બોટાદમાં ઉત્તરાયણ પૂર્વે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને સેફટી બેલ્ટનું વિતરણ કરાયું. ઉત્તરાયણના પર્વ નિમિત્તે બોટાદ ટ્રાફિક પોલીસે વાહન ચાલકોની સુરક્ષા માટે જ્યોતિગ્રામ સર્કલ અને એસટી બસ સ્ટેન્ડ પાસે ખાસ જાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું. ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને રોકીને ગળામાં પહેરવાના સેફટી બેલ્ટનું વિતરણ કર્યું હતું, જેથી પતંગની દોરીથી થતા અકસ્માતો નિવારી શકાય. પીએસઆઈ એએમ રાવલ અને પીએસઆઈ ચૌધરી સહિતના સ્ટાફ દ્વારા હેલ્મેટ પહેરવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે સમજણ આપવામાં આવી હતી. તહેવાર દરમિયાન દોરીના કારણે વાહન ચાલકોને ગંભીર ઈજા ન થાય તે માટે આ સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું હતું. પોલીસની આ કામગીરીને સ્થાનિક રહીશો અને વાહન ચાલકોએ બિરદાવી હતી. બોટાદ જિલ્લા એસપી શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબની સૂચના મુજબ મકર સંક્રાંતિના પર્વ અનુસંધાને માણસોની સેફટીને ધ્યાનમાં રાખીને ગળામાં પહેરવાના જે બેલ્ટ હોય છે એ સિટી ટ્રાફિક પીએસઆઈ ચૌધરી સાહેબ અને જિલ્લા ટ્રાફિક તરફથી એનું વિતરણ કરવામાં આવે છે કે જેથી કરીને લોકોને ગળામાં જે દોરા ના અંતે ના અટવાય, એટલે એ લોકોની સેફટી માટે ખાસ છે. એને પછી સૂચના કરવામાં આવી કે ભાઈ હેલ્મેટ પણ પહેરવું જોઈએ અને એ લોકોની સેફટી બાબતે આપણે લોકો એને માહિતગાર કરીએ છીએ. અત્યારે બોટાદ ટાઉનમાં આજે જ્યોતિગ્રામ સર્કલ અને એસટી ડેપો બે વિસ્તાર ઉપર પોઈન્ટ રાખીને માણસો ત્યાંથી નીકળતા હોય કે ત્યાં વધારે રશ પોઈન્ટ છે, ત્યાં પબ્લિકનું પ્રમાણ વધારે હોય છે, તો એ વધારે લોકોને લાભ મળે એ હેતુથી.